વડોદરામાં છેલ્લા 3 દિવસથી સિટી બસ સેવા બંધ છે. પૂરના પાણીમાં અનેક સિટી બસ ડૂબી જતા બસ સેવા ખોરવાઈ ગઈ. પૂરના પાણી ઘૂસી જતા 100 જેટલી બસ ખોટકાઈ છે. જનમહેલ વિસ્તારમાં પાર્ક થયેલી મોટાભાગની બસનો પાણીમાં ગરકાવ થયો. 100 જેટલી બસને નુકસાન થયા બાદ સિટી બસ સેવા બંધ કરાઈ. સિટી બસ સેવાને 1 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. સિટી બસ સેવા શરૂ થવાને હજુ 10 દિવસનો સમય લાગી શકે છે. તો વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઘૂસી આવ્યા. વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. આખું વડોદરા જળમગ્ન થયું હતું. ત્યારે સિટી બસ પણ અત્યારે આ સેવા ખોરવાઈ છે. 3 દિવસથી સિટી બસ સેવા અત્યારે બંધ છે, કારણ કે પૂરના પાણીમાં સિટી બસ અત્યારે મોટા ભાગની કે જે ખોટવાઈ ગઈ છે. ત્યારે તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. 10 દિવસ જેટલો સમય લાગશે ફરીથી પૂર્વવત થતા. મુશ્કેલી એવી ઉભી છે કે રિક્ષાવાળા 40 રૂપિયા લે, 30 લે, એટલે બહુ મુશ્કેલી પડી છે. વરસાદમાં હવે બધા ફસાયેલા માણસો છે અને હવે કોઈ પરિસ્થિતિ થાળે પડે તો બસો ચાલુ થાય. હા, બસો બંધ છે એના કારણે મુશ્કેલી પડે ને. સિટી બસ વહેલી થાય તો પબ્લિકને સારો ફાયદો રહે. અમદાવાદથી આવ્યા છીએ હમણાં, અને અત્યારે જવું છે છાણી. હવે છાણી આવવા માટે બસો બંધ છે. હવે બસો ક્યારેક અઠવાડિયા પછી ચાલુ થશે એવું કહે છે. હવે રિક્ષાવાળા કે રિક્ષાવાળા ભાવ વધારે લે છે, રિક્ષાનો રસ વધારે છે. હવે અમારા પાસે પૈસા લિમિટેડ પૈસા છે. એટીએમ બંધ છે બધા. હવે એટીએમ પૈસા પણ ઉપાડી શકતા નથી. હવે પૈસા છે, બધું છે, પણ તકલીફ કેટલી અમારે. બસો બંધ છે, એટીએમ બંધ છે, અને રિક્ષાવાળા ભાવ વધારે લે છે. જઈને પાછા આવવાનું, પછી સાંજે પાછા જવાનું છે અમારે અમદાવાદ. કેવું રીતે જવાનું? વડોદરામાં જે પૂર આવ્યું એના હિસાબે સિટી બસ પણ અસરગ્રસ્ત થઈ છે. સિટી બસની 100 બસ જેટલી બસો જનમહેલમાં જે પાર્ક કરી હતી એ વોટર ડેમેજ થઈ છે. અને જનમહેલ પણ જ્યાંથી ઓપરેશન ચાલુ છે ત્યાંથી પણ બેઝમેન્ટમાં પાણી ભરાવાથી અને લાઇટ નહીં હોવાથી સિટી બસ સેવા હજી સુધી ચાલુ થઈ શકી નથી. સાથોસાથ અમારા જે ટિકિટ મશીનો હોય, અમારી જે સ્ટેશનરી હોય એ પણ ડૂબી જવાથી ખરાબ થઈ હોવાથી અને લાઇટ, મેઇન તો લાઇટ નહીં હોવાથી જનમહેલમાં ઓપરેશન ચાલુ થઈ શક્યું નથી. જો લાઇટ આવી જાય આજે કે કાલે તો 40-50 બસો જે અમારી બહાર હતી એ અમે 50 બસ ચાલુ કરી શકાય તેમ છે. સિટી બસની 100 બસો અસરગ્રસ્ત થઈ છે. તેમાં અંદાજે 1 કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય. અને એ રિકવરી કરતા ઓછામાં ઓછા 10 દિવસ થશે. હાલ એની કામગીરી ચાલુ છે, બસો ખસેડવાની અને બસોને રિપેર કરવાની કામગીરી ચાલુ થઈ. આપણે 10 તારીખથી ફૂલમાં આવી જઈશું. 150 બસ જે આપણે ચાલતી હતી એમાંથી 125-30 બસ ચાલતી હતી, આપણે 10 તારીખ સુધીમાં 125-30 બસ રોડ ઉપર મૂકી શકશું. વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરરૂપી સાપ તો ચાલ્યો ગયો, પરંતુ એના લીસોટા રહી ગયા છે. વડોદરા વાસીઓ આમાંથી ક્યારે બહાર આવશે એક મોટો સવાલ છે. આપ અહીંયા જોઈ રહ્યા છો જે વિશ્વામિત્રીનું પૂર આવ્યું એના કારણે સિટી બસની જે તમામ એસટી બસો છે એ પાણીમાં ગરકાવ થઈ હતી. એસટીઓમાં પાણી ફરી વળ્યા હતા અને એના કારણે તમામ બસો અત્યારે બંધ હાલતમાં છે, કારણ કે લાખો રૂપિયાનું નુકસાન છે. આ બસ ક્યારે શરૂ થશે એક મોટો સવાલ છે. પૂરને ગયાને 3 દિવસ થયા, હજુ સુધી સિટી બસ શરૂ થઈ શકી નથી, કારણ કે આ એસટી બસ જે વડોદરા સિટી બસ છે એની 200 જેટલી એસટી બસો છે અને આ બસો બંધ હાલતમાં થઈ ગઈ છે, કારણ કે આ બસમાં પાણી ફરી વળ્યું હતું. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેટલા સુધી આ પાણી હશે અને એ પાણીના કારણે આ એસટી બસ છે એ તમામ બસો બંધ થઈ ગઈ છે. ક્યારે ચાલુ થશે એક મોટો સવાલ છે, કારણ કે આ એસટી બસનો વીમો છે. વીમા કંપની જ્યારે ક્લેમ મંજૂર કરશે, વીમા કંપની સર્વે કરશે, ત્યારબાદ આ એસટી બસો છે શરૂ થઈ શકશે. અત્યારે હાલ તો એસટી બસ સંચાલકોને સમસ્યા એ છે કે બસો વહેલી તકે કેવી રીતે શરૂ કરવી, કારણ કે તમામ એસટી બસના એન્જિનની અંદર પાણી ચાલ્યું ગયું છે. એસટી બસો ઇલેક્ટ્રોનિક છે એટલે એની અંદર પણ ખૂબ મોટી ખામી આવી છે અને એના કારણે સિટી બસ છે હજુ શરૂ થઈ શકે એમ નથી. વિશ્વામિત્રીનું પૂર તો જતું રહ્યું, પરંતુ વડોદરા ફરીવાર ક્યારે ધબકતું થશે એને લઈને અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.